મહેસાણા ભાજપમાં પક્ષપાત, દાવેદારે અપક્ષ ઉમેદવારી નોંધાવી. બલોલ અને મગુના બેઠક ભાજપ ખોવાના આરે. મહેસાણાના મગુના તાલુકા પંચાયત બેઠકના અપક્ષ ઉમેદવારીના આયોજન રૂપે હિંગલાજપુરા, લાલજીનગર, દેવીનાપુરા, દેલોલી તથા મગુનાના આગેવાનો તૈયાર. મહેસાણાના ભાજપ સંગઠનના હોદ્દેદારોની મિલીભગતથી બલોલ જિલ્લા પંચાયત તથા મગુના તાલુકા પંચાયત બેઠક ભાજપે ખોવાનો વારો આવી શકે છે. આ વિસ્તારના લોકોની જનમાંગ છે કે મગુનાની તાલુકા પંચાયત બેઠક પર નરેશ પટેલને ટિકિટ ન આપી બીજા કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. જિલ્લા ભાજપ સંગઠનમાં અમુક લોકો એવા છે કે જે બલોલ જિલ્લા પંચાયત અને મગુના તાલુકા પંચાયતની બેઠક પર નરેશ પટેલને લડાવવા માંગે છે. ઉપરોક્ત બંને બેઠકો પર ભાજપની હારની જવાબદારી ફક્ત અને ફક્ત જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર તથા સ્થાનિક ધારાસભ્ય સુખાજી ઠાકોરની છે, તેમ મગુના તાલુકા પંચાયતમાં આવતા ગામોના ભાજપના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો. તેમ છતાંય જિલ્લા ભાજપ સંગઠન દ્વારા નરેશ પટેલને ટિકિટ આપતા બેઠકના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના લીધે આવનારા સમયમાં કાર્યકરોની અવગણના કરવા બદલ ભાજપને બલોલ જિલ્લા પંચાયત અને મગુના તાલુકા પંચાયતની બેઠક ખોવાનો વારો આવી શકે છે. નિષ્ક્રિય સદસ્ય નરેશ પટેલને ફરીથી એ જ જગ્યા પર ટિકિટ ફાળવી ભાજપના સંગઠન દ્વારા કાર્યકર્તાઓની લાગણી દુભાવી પક્ષમાં જ પક્ષપાત કરવામાં આવ્યો છે, આવું કાર્યકરોએ જણાવ્યું હતું, જેના કારણે ભાજપના ઉમેદવાર નરેશ પટેલની સામે ભાજપના કાર્યકર્તાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. પાર્ટી સાથે કોઈ નારાજગી નથી. ભાજપના તમામ કાર્યકર્તાઓ ભાજપના જ છે, પણ પાર્ટીએ જે મગુના તાલુકા પંચાયત સીટમાં ઉમેદવાર મૂકેલ છે નરેશ પટેલ, જે તદ્દન લોકસંપર્ક વિહોણા અને બિલકુલ વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ હોવાથી પાંચે ગામ લાલજીનગર, મગુના, હિંગળાજપુરા, દેવીનાપુરા, દેલોલી ક્યાંય પણ એમનો લોકસંપર્ક નથી, એમની જનમત નથી. છતાંય પાર્ટીને અમે 1600 સહીઓ સાથે રજૂઆત કરેલી કે 6 ઉમેદવારોએ ટિકિટ માંગેલ છે, એમાંથી નરેશ પટેલ સિવાય 5માંથી કોઈ પણ ઉમેદવારને ટિકિટ મળે તો પાંચે ગામ એકત્રિત થઈ અને જીતાડી દેશે. છતાંય સંગઠનના અમુક હોદ્દેદારોએ કે જેમની આ ચાપલુસી કરે છે, એ લોકોએ એમનો ઈગો સંતોષવા માટે કરી અને નરેશ પટેલને જ ટિકિટ આપી અને અમારા 5 ગામના માથે થોપી દીધા છે. એટલે જનમત નારાજ છે, જેથી એમને અપક્ષ ઉમેદવાર અમે ઊભો કરેલ છે અને અમે અપક્ષને જીતાડીશું. પાર્ટી સાથે અમારે કોઈ દુશ્મની નથી. ભાજપના અમે વર્ષો જૂના કાર્યકર્તા છીએ, રાષ્ટ્રવાદી વિચારધારા, હિન્દુત્વની વિચારધારા ધરાવતા કાર્યકર્તા છીએ, એટલે એમાં વિચારોમાં કોઈ ફરક આવવાનો નથી, પણ અમારો ઉમેદવાર યોગ્ય નથી, એની વિકૃત માનસિકતા અમને પસંદ નથી, જેથી અમે ફક્ત અને ફક્ત વ્યક્તિ વિરોધ સાથે છીએ. આ બાબતે જવાબદાર કોણ હોઈ શકે છે? આ બાબતે જવાબદાર અમે રજૂઆત પ્રમુખ શ્રી ગિરીશ રાજગોર તથા અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોરને 1600 સહીઓ સાથેની રજૂઆત કરેલી, છતાં એમને ધ્યાને નથી લીધેલું. તો અમારા મત મુજબ અમારા ગુનેગાર આ 2 જ હોદ્દેદારો છે.